ધરોઈ ડેમમાં પાણીની આવક ઘટીને 231 ક્યુસેક નોંધાઈ. આજરોજ તારીખ 3 ઓગસ્ટના રોજ સવારે 8 વાગ્યાની સ્થિતિ મુજબ સતલાસણાના ધરોઈ ડેમમાં પાણીની આવક ઘટીને 231 ક્યુસેક નોંધાઈ છે, જે પહેલા 5555 ક્યુસેક નોંધાઈ હતી. હાલ ડેમમાં પાણીનો જથ્થો 37.94% નોંધાયો છે. ઉપરવાસમાં હજુ સારો વરસાદ ન હોવાથી આ વર્ષે જોઈએ એટલી પાણીની આવક નથી થઈ. હાલની સ્થિતિ મુજબ ડેમનો કોઈ દરવાજો પણ ખોલવામાં નથી આવ્યો અને બંને કેનાલોમાં પાણી પણ નથી છોડાયું. ધરોઈ કેચમેન્ટ એરિયામાં માત્ર કુલ 363 mm વરસાદ નોંધાવા પામ્યો છે. અહેવાલ જીગર મેવાડા, સતલાસણા. ભાવનગર શહેરમાં 2 યુવાનો ઉપર જીવલેણ હુમલો કરાયાની ઘટના સામે આવી છે. ભાવનગર શહેરના બાલા હનુમાન નજીક 2 યુવાનો ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. અજાણા ઈસમો દ્વારા અચાનક આવીને યુવાનો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. બંને યુવાનો ઉપર હુમલો કર્યાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ અનિરુદ્ધ અને જયદીપ નામના યુવાનો ઉપર હુમલો કરવાની ઘટના બની છે. બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે ભાવનગરની સાટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાલ બનાવને લઈને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયેલો છે. અહેવાલ ફિરોઝ મલિક, ભાવનગર. હિમાચલ પ્રદેશમાં કુદરતનો કહેર જોવા મળી રહ્યો છે. ભૂસ્ખલન અને વાદળ ફાટવાની ઘટનાથી ભારે તારાજી જોવા મળી રહી છે. વાદળ ફાટતા અનેક જગ્યાએ લોકો ફસાયા છે અને નદીઓ ગાંડી તૂર બનવા પામી છે. સરકાર દ્વારા હાલ બચાવ અને રાહત કાર્ય યુદ્ધના ધોરણે કરવામાં આવી રહ્યું છે. વાદળ ફાટવાથી અને ભૂસ્ખલનથી અનેક ગામો કુદરતની સામે લાચાર બનવા પામ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ વહેલી સવારથી જ ખેરાલુ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા. 2 દિવસથી વરસાદે વિરામ લીધો હતો, પરંતુ આજે સવારે ખેરાલુ શહેર અને તાલુકામાં ઝરમર વરસાદ વરસવાનો શરૂ થયો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા અંધારપટ જોવા મળ્યો હતો. સવારે 11:30 કલાકે સારું એવું ઝાપટું વરસતા ઠેર ઠેર પાણી વહેતા થયા હતા. અહેવાલ જીગર મેવાડા, ખેરાલુ. ખેરાલુના સિદ્ધપુર 4 રસ્તાથી મળી આવેલ વ્યક્તિનું મોત. ગઈકાલે ખેરાલુના સિદ્ધપુર 4 રસ્તાથી એક વ્યક્તિ જાડીઓમાંથી બિનવારસી હાલતમાં જીવિત મળી આવ્યા હતા, જેને 108 મારફતે ખેરાલુ સિવિલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. વધુ સારવારની જરૂર હોવાથી તેને વડનગર ખાતે મોકલાયા હતા, જ્યાં તેઓનું મોત થતાં હાલ તેમનો મૃતદેહ વડનગર સિવિલ ખાતે રાખવામાં આવેલ છે. જે કોઈના વ્યક્તિની જાણ મળે અથવા તો સગા સંબંધી હોય તો ખેરાલુ પોલીસનો સંપર્ક કરવા માટે જણાવાયું છે. અહેવાલ જીગર મેવાડા, ખેરાલુ.